જે મહાન ધર્મો થઈ ગયા, બધા એક જ વાત કરે છે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે આ પરમપદની પ્રાપ્તિ. એને વિભિન્ન ભાષાઓમાં કહે છે કે ઈશ્વરની પ્રાપ્તિ, અથવા તો કહે છે કે મુક્તિની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ, અથવા બૌદ્ધ ધર્મ કહે છે નિર્વાણની પ્રાપ્તિ, જૈન ધર્મ કહે છે મોક્ષની પ્રાપ્તિ, તાઓઇઝમ, તાઓ ધર્મ કહે છે તાઓને મેળવવું છે. તાઓ, જે અહીંયા સિમ્બોલ આપેલો છે સૌથી છેલ્લો, તાઓ ધર્મનો સિમ્બોલ છે. તો એ તાઓ ધર્મ શું કહે છે કે છેવટે ઉદ્દેશ્ય તાઓને મેળવવું. તાઓ અથવા પ્રણવ ઓમકાર અથવા પરમપદ એક જ વાત, એ બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, જે વેદાંતની ભાષામાં એને જ કહે છે ત્યાં તાઓ. અને ફ્રેન્ચ મનીષી થઈ ગયા ટેલહર્ડી શાર્ડે, એ ઇવોલ્યુશનિસ્ટ સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક હતા, બાયોલોજિસ્ટ હતા, અને તે કહે છે ઇવોલ્યુશન એ ક્રમિક વિકાસના ક્રમમાં મનુષ્ય યોની જ્યારે આવી છે ત્યારે એને માટે ફક્ત સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ નહીં, એક હજુ નવો ઉદ્દેશ્યનો છે, અને એ ઉદ્દેશ છે ઓલ આર ગોઈંગ ટુવર્ડ્સ ઓમેગા. ઓમેગા એનું નામ આપ્યું છે, ઓમેગા. એ જે પરમપદની પ્રાપ્તિ આપણે જેને કહીએ છીએ મોક્ષ, અથવા આત્મ સાક્ષાત્કાર, અથવા બ્રહ્માનંદની પ્રાપ્તિ, અથવા તો નિર્વાણની પ્રાપ્તિ, એ જ રીતે ટેલહર્ડી શાર્ડે કહે છે ઓમેગા, તાઓ. આ બધા વિભિન્ન ભાષાઓની વાત છે, પણ એ બધાની વાત એક જ છે, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, ટ્રાન્સેન્ડ આપણી જે વર્તમાન સ્થિતિ છે, જે વર્તમાન આપણી સીમિત અવસ્થા છે, એને લાંઘવું. અને આ વાતમાં હવે બધા એકમત થઈ રહ્યા છે. ધ વર્લ્ડ એઝ આઈ સી ઇટ એ પુસ્તકમાં આઇન્સ્ટાઈન લખે છે, ધી ટ્રુ વેલ્યુ ઓફ a human being is determined primarily by the measure and the sense in which he has attained to liberation from the self. મનુષ્ય કેટલો ઉન્નત થયો છે એનું માપ કેવી રીતે કરશું? The true value of a human being is determined primarily by the measure and the sense in which he has attained to liberation from the self. પોતાના આત્માની કેટલા અંશમાં એણે મુક્તિ કરી છે, કેવી રીતે કેટલીક મુક્તિ કરી છે ને કેટલા અંશમાં મુક્તિ કરી છે, એટલા પ્રમાણમાં એ મનુષ્ય આગળ વધેલો ગણાશે. એટલા પ્રમાણમાં એ મનુષ્યનું મૂલ્ય છે, અને એ મનુષ્યને મૂલ્યાંકન કરવાની આ જ એક રીત છે, આઇન્સ્ટાઈન કહે છે. અને ધ યુનિવર્સ એન્ડ ડોક્ટર આઇન્સ્ટાઈન, તો બાર્નેટનું પુસ્તક છે, એમાં બાર્નેટ બહુ સુંદર વાત કરે છે. Man has a unique capacity to transcend himself and perceive himself in the act of perception. આ વાત બીજા કોઈ નહીં કરી શકે. The man has a unique capacity. બાકી બધાએ કોઈ બાયોલોજીકલ એનિમલને, કોઈ જાનવરને આ કેપેસિટી નથી. કઈ? Man has a unique capacity to transcend himself. એ પોતાનાથી પણ પર થઈ શકે છે, પોતે કોણ છે એ જાણી શકે છે, પોતાનાથી પણ આગળ વધી શકે છે. A man has a unique capacity of transcending himself and perceiving himself in the act of perception. એ જે જોવાની પ્રક્રિયાને પણ એ જોઈ શકે છે. આદિ જાતની વૃત્તિ બીજા કોઈ પાસે નથી, ને આ જ જીવનનો ઉદ્દેશ છે. મનુષ્ય જ્યારે જાણી લે કે પોતે કોણ છે, જાણી લે, પોતાને જ ઓબ્ઝર્વ કરી લે, બાકી બધું આખા વિશ્વને તો એ ઓબ્ઝર્વ કરે છે, આખા વિશ્વનું એ નિરીક્ષણ કરે છે, પણ પોતાનું નિરીક્ષણ બીજા કોઈ ન કરી શકે. જેમ ફિનોમિના ઓફ મેનમાં ટેલહર્ડી શાર્ડે જણાવી દીધું કે વોટ ઇઝ ધ ડિફરન્સ, એની વાત આપણે કરી હતી કે જાનવરમાં અને મનુષ્યમાં અંતર શું છે? તો while a man knows what he knows, an animal does not know what it knows. આ જ અંતર છે. મનુષ્ય જાણે છે કે હું શું જાણું છું, મારે શું જાણવું જોઈએ. જાનવર જાણે છે ઘણી બધી વસ્તુ, એ જાણે છે, બિલાડી જાણે છે મારે ચોરી કેવી રીતે કરવી દૂધની, બીજા પણ ઘણા જાનવરો ઘણી પ્રકારની વાતો જાણે છે, પણ એ નથી જાણતા કે પોતે જાણે છે અને કેવી રીતે જાણવું જોઈએ, પોતાને કેવી રીતે જાણવું જોઈએ, એ નથી જાણી શકતા. એટલા માટે આ જે પોતાનાથી ઉપર જવાની વાત, ટ્રાન્સેન્ડન્સ,
જે અત્યારે સીમાઓને લાંઘવી, જે સમય, કાળ અને જે કારણની જે મર્યાદા છે, ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, એ મર્યાદાઓમાંથી લાંઘવું, જમ્પ કરવું, ટુ જમ્પ, એ કૂદકો લગાવી અને પોતાને જાણવું, આ જે ટ્રાન્સેન્ડન્સ, એના ઉપર અત્યારે બધા મહત્વ આપી રહ્યા છે. હવે બધા એગ્રી થઈ રહ્યા છે આ પોઈન્ટ ઉપર. મહાન મહાન સાયન્ટિસ્ટ, મહાન વૈજ્ઞાનિકો હવે સ્વીકાર કરી રહ્યા છે કે અંતિમ સત્યને જો જાણવું હશે તો આ સીમાઓની વચ્ચે નહીં જાણી શકાય, સાધારણ રીતે નહીં જાણી શકાય. આપણે આ પોતાના મનની ઉપર જવું પડશે, મનથી પણ પરે જવું પડશે. આપણા મન દ્વારા, આપણા સીમિત મન દ્વારા અનંતને નહીં જાણી શકાય. એ વાત જે શ્રી રામકૃષ્ણ દેવે બહુ સાધારણ શબ્દમાં કહી હતી, ભાઈ, એક શેર લોટામાં 4 શેર દૂધ ન સમાય. પણ ના, અમે સમાવવાનો પ્રયત્ન કરશું. કરો કરો કરો, ખૂબ પ્રયત્ન કરો, ખૂબ પ્રયત્ન કરો. એક શેર લોટામાં 4 શેર દૂધ નાખવાનો બહુ પ્રયત્ન કરો. હવે વૈજ્ઞાનિકો કહે છે ના, અશક્ય છે. સીમિત મન દ્વારા અસીમને ન પામી શકાય. એના માટે આપણે અસીમ બનવું પડશે. મિસ્ટીરિયસ પ્રોસેસ ઇઝ ધ ઓનલી પ્રોસેસ. કોણ કહે છે? પોલ ડેવિસ, મહાન વૈજ્ઞાનિક, આજના આધુનિક યુગના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાં જેની ગણના થાય છે, પોલ ડેવિસ. તાજેતરમાં પુસ્તક પ્રકાશિત થયું છે, ધ માઇન્ડ ઓફ ગોડ. ભગવાનનું મન જાણવાનો પ્રયત્ન કરે છે કે ભગવાનનું મન આપણે નહીં જાણી શકીએ. આ જે અમારી જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જે વિશ્વના રહસ્યો એ ઉકેલી નહીં શકાય. અને ધ્યાન એક જ માત્ર પ્રક્રિયા છે. કહે છે મિસ્ટીરિયસ પ્રોસેસ પરહેપ્સ ઇઝ ધ ઓનલી પ્રોસેસ વેર બાય વી કેન રીચ ધ રિયલિટી, વી કેન નો ધ રિયલિટી. અંતિમ સત્યને જાણવા માટે થઈને વિજ્ઞાનની પ્રક્રિયા દ્વારા આપણે નહીં જાણી શકીએ. આ વાતનો સ્વીકાર વૈજ્ઞાનિકો કરે છે. એના માટે થઈને આ સીમિત વસ્તુઓથી દૂર જવું પડશે. ધ્યાનમાં પોતાના જે સીમિત મનમાંથી અસીમ મનમાં આપણે જવું પડશે, લાંઘવું પડશે. તો જ આપણે આ અસીમને જાણી શકશું. વૈજ્ઞાનિકો કહે છે. મેનેજમેન્ટમાં ક્ષેત્રમાં આજકાલ લોકો ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટની વાત કરી રહ્યા છે. કેમ કે જે સાધારણ મેનેજમેન્ટ દ્વારા નહીં થાય, જ્યાં સુધી આપણામાં ઇન્ટ્યુટિવ ફેકલ્ટી ડેવલપ નહીં થાય. તો અત્યારે જેટલા ગ્લોબલાઇઝેશન એટલું બધું વધી રહ્યું છે અને એટલી બધી કોમ્પિટિશન વધી રહી છે કે સાધારણ મન દ્વારા તમે ટકી નહીં શકો હરીફાઈમાં. તમારે એવું મન જોશે કે ઇન્ટ્યુટિવ, ફક્ત એનાલિસિસ કરી શકે એવું નહીં કે તમને ખટ દઈને તમારું ડિસિઝન થઈ જાય. એ ડિસિઝન પાવર તો ત્યારે થઈ શકે જ્યારે કુંડલીની જાગૃત થઈ ગઈ હોય, ઉપરના લેવલમાં હોય. એના માટેના એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. નેધરલેન્ડ્સમાં મેનેજમેન્ટ એક્સપર્ટ્સ લોકોએ એક્સપેરિમેન્ટ કરી અને આ વાત કરી છે કે અમે ટ્રાન્સેન્ડેન્ટલ મેનેજમેન્ટ જ્યારે કરશું તો જ આપણે સક્સેસફુલ જશું અત્યારના યુગમાં. એવી વાત હવે મેનેજમેન્ટ એક્સપર્ટ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો એ વાતને સ્વીકાર કરી રહ્યા છે. જો આપણે અંતિમ સત્યને જાણવું હશે તો ટ્રાન્સેન્ડ કરવું પડશે. એ જ વાત જે પરમપદની પ્રાપ્તિ, કે આપણે સીમિત વસ્તુમાંથી અસીમ તરફ જવું પડશે. જ્યાં સુધી અનંત આપણે નથી બનતા ત્યાં સુધી અનંતને નહીં સમજી શકીએ, અનંતને નહીં પામી શકીએ. એ વાત, અને અનંતને પામવું એ જ મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે. અને એમાં જ આપણું બધાનું સર્વસ્વ કલ્યાણ સમાયેલું છે. અત્યાર સુધી મનોવૈજ્ઞાનિકો આ વાત નહોતા માની રહ્યા. એ લોકો કહે છે મનના 2 જ પ્રકાર છે. એક કોન્શિયસ, ચેતન અવસ્થા, બીજી છે અચેતન અવસ્થા, અનકોન્શિયસ, અથવા જેને સબકોન્શિયસ પણ કહે છે બીજા અર્થમાં. પણ હવે થોડાક મનોવૈજ્ઞાનિકો, બધા નહીં, થોડા મનોવૈજ્ઞાનિક કહે છે હા, અત્યાર સુધી આપણે જેને કહેતા હતા કે આ બધી વાત કપોળ કલ્પના છે, સુપર કોન્શિયસ સ્ટેજ, અતિચેતન અવસ્થાની વાત જ્યારે સાંભળતા ત્યારે કહેતા અરે આ બધું ધકોળ, આ બધું બેકાર છે, આ બધું ફ્રોડ, આ બધું એ કોઈ ધોકાબાજી છે, અથવા તો માનસિક રીતે રોગગ્રસ્ત. શ્રી રામકૃષ્ણ દેવ અતિચેતન અવસ્થામાં જતા, વારંવાર સમાધિ અવસ્થામાં જતા. મથુરબાબુએ ડોક્ટરને બોલાવ્યા કે કંઈક કરો, ઉપચાર કરો. અને ત્યારે ડોક્ટર લોકો કહે કે ભાઈ આ માનસિક રીતે અસ્વસ્થ છે, માનસિક રીતે રોગી છે. હવે આજના મનોવૈજ્ઞાનિકો માની રહ્યા છે નહીં, અતિચેતન અવસ્થા નામની વસ્તુ છે. અબ્રાહમ માસ્લો તો ત્યાં સુધી કહે છે, અત્યાર સુધી મનુષ્ય જીવનનો ઉદ્દેશ માની રહ્યા હતા સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, કે આપણી અંદર કેટલી બધી જાતની શક્તિઓ રહી છે, આ બધાનું પ્રકટીકરણ કરવું, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન એ જ માની રહ્યા હતા. હવે કે છે ના, બીજો પણ ઉદ્દેશ છે મનુષ્યનો, કે છે સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. પોતાને પૂર્ણતા તો પ્રાપ્ત કરી લીધી, પણ પછી એ પૂર્ણતાની
પરેની પણ જે સ્ટેજ છે એમાં મનુષ્ય માત્ર જઈ શકે છે, મનુષ્ય જ માત્ર જઈ શકે છે, અને એ સ્ટેજને પ્રાપ્ત કરવી પડશે તો જ એમાં હ્યુમન ફુલફિલમેન્ટ, મનુષ્યની એમાં પરિપૂર્ણતા રહેલી છે, સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. તો ટ્રાન્સેન્ડન્સની વાત એ આજે અત્યારની જે સીમાઓને લાંઘવાની વાત હવે દરેકે દરેક કરી રહ્યા છે. મેનેજમેન્ટ વાળા કરી રહ્યા, સાયન્ટિસ્ટ લોકો, વૈજ્ઞાનિકો કરી રહ્યા છે, મનોવૈજ્ઞાનિકો, કોઈ સાયકોલોજીસ્ટ કરી રહ્યા છે. બધા હવે એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે આ અંતિમ સ્થિતિ, અંતિમ પરિણતિ આપણી એવી હોવી જોઈએ જે બિયોન્ડ એ સો નિજ દેશ હમારા સબસે ન્યારા, આ બધા વસ્તુઓથી અત્યારની જે વસ્તુ છે એનાથી પણ ન્યારો એક દેશ છે, એનાથી પણ ન્યારી એક સ્ટેજ છે. એ સ્ટેજમાં જવાથી ફુલફિલમેન્ટ થશે એની વાત હવે સ્વીકાર કરે. પણ એમાં જવું હોય તો એના માટે પ્રયત્ન કરવો પડશે. અને એટલા જ માટે કઠોપનિષદની વાત આપણે કરી, ઉત્તિષ્ઠત જાગ્રત, ઉભા થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. અને સ્વામી વિવેકાનંદનો આવી રીતે અનુવાદ કર્યો કે ઉઠો, જાગો, અને જ્યાં સુધી એ ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. જ્યાં સુધી આ પરમપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. કેમ? કેમ કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવ્યો વદંતી. એ જે પદ છે એ અત્યંત કઠિન પદ છે, તલવારની ધાર પર ચાલવા જેવો પદ છે. અત્યંત એકાગ્રતાની આવશ્યકતા છે, અત્યંત તીક્ષ્ણ બુદ્ધિની આવશ્યકતા છે, અત્યંત સાવધાનીની આવશ્યકતા છે. અને આવી રીતે કઠોર પરિશ્રમ કરી અને લાગી જાઓ, કામમાં માંડી જાઓ. ક્યાં સુધી કામ કરો? સુવાનું નથી, વચમાં સુવાનું નથી, મંડ્યા રહો જ્યાં સુધી આ પરમપદની પ્રાપ્તિ નથી થતી, જ્યાં સુધી આ નિજ દેશના નથી પહોંચી ગયા ત્યાં સુધી પ્રયત્ન કરવા પડશે. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો પડશે, એ નિરંતર કરવો પડશે, દીર્ઘકાળ સુધી કરવો પડશે. એના માટે તૈયાર કરવું પડશે, તૈયાર રહેવું પડશે. અને જે આપણે વાત કરી હતી કે ભાગ્યને ભરોસે, કે અચ્છા ઠીક છે, આપણે ભાગ્યમાં હશે તો થશે, જ્યારે હશે ભાગ્યમાં ત્યારે આપણે થશું, ત્યારે કરશું. ભગવાનની જ્યારે ઈચ્છા હશે ત્યારે આપણે ધ્યાનનો અભ્યાસ કરશું, ભગવાનની ઈચ્છા હશે ત્યારે કરશું. એ બધી વાતો છોડી દેવી પડશે. કેમ? કારણ કે ભાગ્ય, પ્રારબ્ધ એ કોઈ આકાશમાંથી ટપકી નથી પડ્યું. પ્રારબ્ધ અને પુરુષાર્થની વાત કરી હતી. ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન હોય છે. પુરુષાર્થ કરવાની વાત જ્યારે કઠોપનિષદ કહે છે, ઉપનિષદમાં કહે છે, બધા કહે છે પુરુષાર્થ કરો, સાધન ભજન કરો, એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરો. કઠિન તો લાગે છે, એમાં કોઈ સંશય નથી, પણ તો પણ કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે. પણ આપણે આજકાલ છેતરવામાં બધાય ઉસ્તાદ છીએ, અને પોતાની જાતને છેતરવામાં સૌથી વધારે ઉસ્તાદ. પોતાની જાતને છેતરવામાં કે શું કરીએ ભાઈ, આપણા ભાગ્યમાં નહોતું તો શું થાય? આ બધી આપણી છેતરવાની વાત છે. એનો અર્થ એ નથી કે ભાગ્ય નામની વસ્તુ નથી, છે. પ્રારબ્ધ નામની વસ્તુ નથી, છે. કેટલાક લોકો પુરુષાર્થવાદી હોય છે, બસ પ્રારબ્ધ વરબ શું કરો છો, ભાગ્ય નામની વસ્તુ જ માનતા નથી. હું જો ધારું તો ભાગ્યને બદલાવી શકું. એના માટે વાર્તા કહેતા, સ્વામીજીની જ વાર્તા છે કે એક એ જે પુરુષાર્થવાદીઓ આ વાર્તા કહે છે. શું? અરે પ્રારબ્ધ વરબ્ધ કઈ નથી, બધું તમારું ખોટું. જ્યોતિષશાસ્ત્ર ખોટું, કે હા ખોટું. એસ્ટ્રોલોજી ખોટું, હા ખોટું. પામિસ્ટ્રી ખોટું, હા ખોટું. પછી તો ઉદાહરણ આપે છે એક જ્યોતિષ પાસે રાજાએ દેખાડ્યો, પોતાનો હાથ દેખાડ્યો, કારણ કુંડલી જોઈ, બધું જોયું, અને હાથ જોઈને કહે છે, રાજા બહુ દુઃખદ સમાચાર છે. શું? કે બસ હવે તો તમારે 6 મહિનામાં મરણ છે. 6 મહિનામાં મરી જવાનું? રાજા ચિંતામાં પડી ગયો, ખાવા પીવાનું છોડી દીધું. 6 મહિના? બસ 6 મહિના મારે મરી જવાનું છે? અરે તો પછી આ બધું શું કરીને? રાજપાટમાંથી એનો રસ ચાલ્યો ગયો, 6 મહિના પછી મરી જ જવું છે, પછી શું છે બધું? પ્રધાન બહુ ચતુર હતો. પ્રધાનને ખબર પડી કે રાજા કંઈ કામ નથી કરતો, શું વાત છે, ગુમ શું બેસોડ્યો છે, એકદમ બ્લડ પ્રેશર વધી ગયું છે, અચાનક આ બધું કેમ થઈ ગયું? તો કે શું થઈ ગયું રાજા? કે અરે જ્યોતિષે આવ્યો તો, એને મારા હાથ જોઈને કહ્યું છે કે બસ હવે તો તમારું 6 મહિનામાં મરણ છે. 6 મહિનામાં મરણ? કોણે કીધું? અરે કાંઈ એ બધી ચિંતા નહીં કરવાની, આપણે કામ કરશું, તમારે ગમે તેમ તબિયત ખરાબ થશે આપણે વૈદ્યને બતાવશું, દવા લેશું, તમે ચિંતા નહીં કરો. ના જ્યોતિષે કીધું જ્યોતિષશાસ્ત્ર ખોટું ન થાય, હવે તો મને શું કરવું સમજ નથી થતો. એટલે આ
ચતુર જ્યોતિષીએ શું કર્યું? બોલાવ્યા પેલા જ્યોતિષને કે ભાઈ તમે જરા ફરીથી જુઓ તો આમાં કંઈક તમારું ગડબડ લાગે છે, ગણનામાં કંઈક ગડબડ લાગે, તમે કંઈ જોવામાં ગડબડ લાગી છે. ફરીથી એણે હાથ જોયો, કુંડલી જોઈ, ગણના કરી, બધું એની જે કેલ્ક્યુલેશન કરી ના, મેં ફરીથી કરી લીધું, બરાબર કેલ્ક્યુલેશન ચેક કરી લીધું, એને લખેલું છે 6 મહિના પછી મૃત્યુ છે, એમાં કોઈ મિનમેક ન થાય. પણ કદાચ ચેન્જ તો બદલાવી તો શકીએ ને આપણે, ન બદલાય. જ્યોતિષ શાસ્ત્ર અકળ છે, જ્યોતિષ શાસ્ત્રને કોઈ ચેલેન્જ ના આપી શકે. એમાં જે લખ્યું છે એ જ પ્રમાણે થશે. 6 મહિના પછી મૃત્યુ એટલે 6 મહિના પછી મૃત્યુ થશે જ, કોઈ બદલાવી ન શકે, કોઈ ન બદલાવી શકે. અચ્છા હવે તમે જરા જુઓ તો તમારું મૃત્યુ ક્યારે છે? જ્યોતિષીએ જોયું બધું, સરસ કે મારું મૃત્યુ 12 વર્ષ પછી છે. હોય નહીં, કાંઈક ગડબડ લાગે છે. મારું જ્યોતિષશાસ્ત્ર કોઈ દિવસ ખોટું ન હોય. 12 વર્ષ પછી મારું મૃત્યુ છે. પ્રધાને તરત જ શું કર્યું? તલવાર કાઢીને ખટ દઈને માથું ઉડાડી દીધું જ્યોતિષી. પતી ગયું, ત્યાં ને ત્યાં મરી ગયો. રાજા જો આ કહેતો તો જ્યોતિષી કે મારી ગણના કોઈ દિવસ ખોટી ન થાય, અને જ્યોતિષશાસ્ત્ર કોઈ દિવસ ખોટું નથી, અને એ કહેતો તો 12 વર્ષ પછી જ હું મરવાનું છે, એને પહેલા મારું મૃત્યુ કોઈ વાર આવી જ ન શકે. આ મરી ગયો, લ્યો પતી ગયું ને, હવે તો શાંત થઈ જાઓ, કોઈ ચિંતાની વાત નથી. તો આ વાર્તા કરે છે જે પુરુષાર્થવાદી હોય છે. અરે પુરુષાર્થ દ્વારા અમે બધું બદલાવી નાખશું, તમારા જ્યોતિષને ખતમ કરી નાખશું. તો પ્રારબ્ધવાદી કહે છે ભાઈ તમે જે કંઈ કહો છો, તમે અત્યારે જુવાન છો, તમને ખબર નથી, અમે અનુભવી છીએ, ઘણો અનુભવ થઈ ગયો છે, તમે અત્યારે હજી નવા છો. અમે આવી રીતે એક વાર માનતા હતા, પુરુષાર્થવાદી અમે હતા, પણ જ્યારે ખૂબ ફટકા પડ્યા, ઘણી વાર 4 વાર 12માં સાયન્સમાં ફેલ થયા, એના પછી ધંધામાં ઘણી વાર મુશ્કેલી પડી, આટલી વાર ફેલ ગયા, બધી ફેલિયર્સ, આ જીવનમાં અસફળતા મળી. હવે એમને સમજાવવાનું છે ભાઈ ભાગ્ય વગર કાંઈ ન થાય. તમે જે પુરુષાર્થની વાત કરો છો ને, એ તમારા પ્રારબ્ધમાં લખેલું છે એટલે પુરુષાર્થ કરી રહ્યા છો. આ જે તમે આજે વાત કરી રહ્યા છો પુરુષાર્થની, એ તમારા પ્રારબ્ધમાં લખેલું હતું એટલે તમે પુરુષાર્થની વાત કરે છો. પ્રારબ્ધ જ અસલ છે, આ બે છેડા છે. કેટલાક લોકો ફક્ત પ્રારબ્ધની જ વાત કરે છે, પુરુષાર્થ નામની કોઈ વસ્તુ છે જ નહીં. જે કંઈ પુરુષાર્થ તમે કરી રહ્યા છો એ પુરુષાર્થ પણ તમારા પ્રારબ્ધ દ્વારા નથી, તમારા ભાગ્યમાં હતું કે તમે આવી રીતે વેપાર માંડશો અને તમને આટલી સફળતા મળશે. તમારું એમાં કોઈ નથી, પુરુષાર્થ કાંઈ નથી, એ પુરુષાર્થ નામની કોઈ વસ્તુ નથી. પુરુષાર્થવાદીઓ શું કહે છે? હા, પ્રારબ્ધ નામની કોઈ વસ્તુ જ નથી, આ બધું કોઈ પ્રારબ્ધને તો અમે બદલાઈ શકીએ પોતાના પુરુષાર્થ દ્વારા. પણ ખરેખર પ્રારબ્ધ નામની વસ્તુ છે, ભાગ્ય નામની વસ્તુ છે. વેદાંત આ બંને વચ્ચેનો સમન્વય સાધે છે. સમન્વય સાધે છે એટલે સાધવા માટે નહીં, પણ એની હકીકત રજૂ કરે છે. હકીકત શું છે? હકીકત એમ છે કે આપણે જે કંઈ કર્મ કરી રહ્યા છીએ એના માટે આપણે પોતે જવાબદાર છીએ, અને એટલા જ માટે પુરુષાર્થનું મહત્વ છે. પણ આ પુરુષાર્થ માટેની ફ્રીડમ, એના માટેની સ્વતંત્રતા આપણી પાસે પૂરતી નથી. થોડીક સ્વતંત્રતા છે, પૂરતી નથી. કેમ? એટલા માટે પૂરતી સ્વતંત્રતા નથી કારણ કે આપણે પોતે જ પોતાના ભાગ્ય દ્વારા બંધાયેલા છીએ. તો થોડાક અંશે આપણે સ્વતંત્ર છીએ, થોડાક અંશે આપણે બંધાયેલા છીએ. ઉદાહરણ આપે છે શ્રી રામકૃષ્ણ દેવ કે એક ગાય છે, એ ગાયને બાંધેલી છે ઝાડ સાથે. હવે ઝાડ સાથે બાંધેલી ગાય છે અને ભરવાડ ત્યાં બાજુમાં ઊભો ને કામ કરે છે. ગાય કહે છે મને છોડી દો. ભરવાડ કહે છે નહીં છોડું. કે શું કરવા? કે મારે ચરવું છે. અરે અત્યારે તને 15 ફીટ દોરડો મેં આપ્યો છે, આ 15 ફીટ સુધી તું ફરને, પેલા ચરી લે, આટલું ઘાસ ખાઈ લે, પછી તને દોરડો લાંબો કરી દઈશ, પછી પાછું ઘાસ ખાજે, પેલા આટલું ખા. આ ઘેરો છે. હવે આ 15 ફીટની અંદરનું જે ઘાસ છે, એ ઘાસ 15 ફીટ લાંબો દોરડો છે, આ ઘાસ ખાવા માટેની સ્વતંત્રતા ગાયને છે. એ જો પુરુષાર્થ કરી અને ગાય ઘાસ ખાશે તો ઘાસ ખાશે, અને નહીં ચૂપચાપ બેઠી રહેશે, ના મને સ્વતંત્રતા આપો તો જ હું ઘાસ ખાઉં, મને સ્વતંત્રતા આપો તો જ હું ઘાસ ખાઉં. ભરવાડ કહે છે હું નહીં આપું, જા પેલા આ ઘાસ ખા પછી તને આપું, પેલા આ ઘાસ ખા આટલું, પછી તને હું દોરડો લાંબો કરી દઈશ, પછી દોરડો છોડી દઈશ, પેલા આટલું તો ખા. પણ ગાય કહે છે ના હું ઊભી નહીં થાઉં.
તો અત્યારે જે આપણને સ્વતંત્રતા મળી છે એનો જ્યારે આપણે પૂરો ઉપયોગ કરીએ છીએ ત્યારે બીજી નવી સ્વતંત્રતા મળે છે, વધારે સ્વતંત્રતા મળે છે. આ છે જે 15 ફીટનો જે દોરડું છે, આ છે આપણું પ્રારબ્ધ. અને 15 ફીટની અંદર ચરવું કે ન ચરવું, આ છે આપણો પુરુષાર્થ. ચૂપચાપ બેઠા રહ્યો, નહીં ઘાસ મળે, અને ઊભા થઈ જાઓ, ઉત્તિષ્ઠ જાગ્રત, ગાય ઊભી થઈ જાય અને ચરવા મંડી જાય તો એને ભોજન મળશે. તો એ આટલો પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા એનામાં છે. જો એ પુરુષાર્થ નહીં કરે અને પ્રારબ્ધના ભરોસે બેઠી રહેશે, હજી એનું પ્રારબ્ધ ઉડી જશે. કોઈ દિવસ એને બીજો નવો પુરુષાર્થ કરવા માટે પ્રારબ્ધ સારું મળવાનું જ નથી. જ્યાં સુધી વર્તમાન પ્રારબ્ધમાં આપણને જે કાંઈ મળ્યું છે, જે પરિસ્થિતિ છે, એનો આપણે સદુપયોગ નથી કરી લેતા, જે સ્વતંત્રતા આપણને મળી છે એનો સદુપયોગ નથી કરી લેતા, ત્યાં સુધી આપણને નવી સ્વતંત્રતા નહીં મળે. આ છે પ્રારબ્ધ અને પુરુષાર્થ વચ્ચેનો જે એક કોમ્પ્રોમાઇઝ, એક બંને વચ્ચેનો સુમેળ. જેમ ડોક્ટર રાધાકૃષ્ણની વાત કરી હતી કે તમે પત્તા રમી રહ્યા છો, પાના રમી રહ્યા છો, તો જે પાના તમને મળ્યા એ તો તમારું પ્રારબ્ધ પ્રમાણે મળ્યા, સારા મળ્યા તો ખરાબ મળ્યા. પણ પછી જે પાના મળ્યા એમાંથી તમે કેવી રીતે રમત રમો છો એ તમારું પુરુષાર્થ છે. કેટલાક લોકો હોય છે સારામાં સારા પત્તા મળે, સારામાં સારા, તોય હારી જાય છે. કેટલાક લોકો એક્સપર્ટ હોય છે, ખરામાં ખરાબ પત્તા હોય છે તોય જીતી જાય છે. એ એનું પુરુષાર્થ છે. તો પોતાને મળેલા પ્રારબ્ધનો કેવી રીતે ઉપયોગ કરવો પુરુષાર્થ ઉપર આધાર રાખે છે. પણ પ્રારબ્ધ નામની વસ્તુ છે, નંબર 1. બીજું જાણવું પડે કે આ પ્રારબ્ધ આવ્યું ક્યાંથી, કોણે લખ્યું? ભાગ્ય. આપણા હાથમાં ભાગ્ય લખ્યું કોણે? એ કોણ છે બદમાશ જેણે મારા ભાગ્યમાં આમ લખ્યું કે તું 12માં 3 વાર ફેલ થઈશ? કોણ છે બદમાશ? કોઈ નહીં, તમે પોતે. કોઈ નહીં, તમે પોતે. જે કંઈ ભાગ્ય આપણને અત્યારે મળી રહ્યું છે પ્રારબ્ધમાં, એ બધું આપણા પોતાના જ કર્મોના ફળ છે. આના માટે જરાક ઊંડાણમાં જવું પડશે. કારણ કે જ્યાં સુધી આપણે નહીં સમજીએ લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત નહીં સમજીએ ત્યાં સુધી આ બધું નહીં સમજાય, ત્યાં સુધી આપણા મનમાં ઠસશે નહીં. આપણે પુરુષાર્થ કરવા માટે આપણે તત્પર નહીં થઈએ જ્યાં સુધી આ કર્મનો સિદ્ધાંત નહીં સમજાય ત્યાં સુધી. કર્મનો સિદ્ધાંત જેમ કેટલાક સિદ્ધાંતો છે, ભૌતિક જગતમાં સિદ્ધાંત છે, લો ઓફ ગ્રેવિટેશન. લો ઓફ ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે તમે કોઈ પણ વસ્તુ તમે ઉપરથી મૂકો, છોડી દો, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ભારથી એ નીચે આવીને પડી જશે. આ છે ગુરુત્વાકર્ષણ નિયમ. એવી જ રીતે માનસિક જગતમાં નિયમો છે. એમાંનો એક નિયમ છે લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત. એ અફળ છે. હવે તમે કહો કે હું કર્મનો સિદ્ધાંત નથી માનતો, કાંઈ નહીં. ન માનો તો કાંઈ નહીં, પણ તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે. જો કોઈ વ્યક્તિ કે હું ગુરુત્વાકર્ષણ નિયમ નથી માનતો, કાંઈ નહીં, બસ જાઓ અહીંયા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સૌથી ઉપરના માળે જઈ અને કે હું ગુરુત્વાકર્ષણ નિયમ માનતો જ નથી, કાંઈ વાંધો નહીં. ઉપરના માળામાં જઈ અને જે મકાનમાંથી તમે પડતું મૂકો, બસ. તમે ભલે નહીં માનતા ગુરુત્વાકર્ષણ નિયમમાં, પણ સાંજ સમાચારમાં તમારો ન્યૂઝ આવી જશે. તમે માનો કે નહીં માનો, ગુરુત્વાકર્ષણ નિયમ પોતાનું કામ કરશે. એવી જ રીતે કર્મના સિદ્ધાંતમાં આપણે માનીએ કે ન માનીએ, કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે જ. કર્મનો સિદ્ધાંત શું કહે છે? જેવું વાવશો તેવું લડશો, જેવા કર્મ કરશો તેવા ફળ મળશે. તો કોઈ પણ આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે એના 2 પ્રકારના ફળ થાય છે. કોઈ પણ કામ કરીએ, આ જે કામ કરીએ એના 2 પ્રકારના ફળ થાય. એક છે વૈશ્વિક જગતમાં એનું ફળ મળે, વૈશ્વિક જગતમાં એની અસર પડે, અને બીજું આપણા વ્યક્તિગત મન ઉપર એની અસર પડે. કોઈ પણ કર્મ કરીએ ત્યારે આ સમજવું જરૂરી છે. એટલા માટે કે પછીથી જ્યારે આપણે કાર્યને પૂજા, કાર્યને ધ્યાન વચ્ચેનું જ્યારે સમન્વયની જ્યારે વાત કરશું ત્યારે આ ખૂબ મહત્વનું છે. એટલા માટે ખૂબ એકાગ્રતાપૂર્વક આ સમજવું પડશે કે જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે એના 2 પ્રકારના પરિણામ આવે છે, 2 પ્રકારના એના ફળ આવે છે. એક વૈશ્વિક જગત ઉપર આવે છે જેને કહેવાય છે મહત. એ મહત ઉપર એની અસર પડે છે અને એને સાંખ્યની ભાષામાં એને વિપાક કહે છે. એટલે કે એ પાકે છે. એ કર્મ જે આપણે કરીએ છીએ પાકે છે. જે કંઈ કામ કરીએ છીએ એની અસર શું છે? વિશ્વ ઉપર કેવી રીતે પડે છે? એની અસર વિશ્વ ઉપર એવી રીતે પડે છે, બહારના જગત ઉપર પડે છે, મહત ઉપર એવી રીતે પડે છે. એ મહત ઉપર પડે છે અને થોડીક વાર પછી વિપાક એટલે પાકે છે, અને એના પછી એ આપણના કર્મના ફળ રૂપે પાછું આવી જાય છે, રિબાઉન્ડ થઈને.
આ એની વૈશ્વિક જગત ઉપર અસર. અને બીજી અસર એની પડે છે આપણા પોતાના મન ઉપર સંસ્કાર રૂપે. અને આ સંસ્કાર બે પ્રકારના હોય છે, કર્મ બીજ અને વાસના. આ બે પ્રકારના સંસ્કાર રહે છે. એક તો છે કર્મ બીજ એટલે કે મોટિવેશન, અને બીજું છે વાસના, મેમોરી, સ્મૃતિ રૂપે. આ બે પ્રકારના સંસ્કારો આપણા મનમાં ઉત્પન્ન થાય છે કોઈ પણ જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે. જેમ કે કોઈક વ્યક્તિ બાજુમાં બેઠી છે, એને સતાવવા માટે એણે સિગરેટ પીધી. સિગરેટ પીડીને ધુમાડો એના મોઢા ઉપર નાખ્યો. હવે એની અસર શું થઈ? એની અસર વાયુમંડળમાં થઈ. વાયુમંડળમાં ધુમાડો ગયો, એને કારણે જે એન્વાયરમેન્ટ પોલ્યુશન થયું, એને કારણે એના એકાઉન્ટમાં જે પાપ થયું એનું ફળ એને એક દિવસ મળશે. બીજું, એણે જે કોઈક વ્યક્તિ ઉપર મોઢા ઉપર ધુમાડો નાખ્યો છે, કોઈક જન્મ, આ જન્મ આજથી 5 વર્ષ પછી અથવા 5000 જન્મો પછી, 5 લાખ જન્મો પછી, ગમે ત્યારે એ ફળ પાછું આવશે અને કોઈક એના મોઢા ઉપર ધુમાડો નાખશે. આ એક આનું આ બહારની અસર. બીજું, જ્યારે આવી રીતે સિગરેટ પીએ છે ત્યારે એના મન ઉપર એનો અસર પડશે બે પ્રકારે, સંસ્કાર રૂપે અસર પડશે, કર્મ બીજ રૂપે અને વાસના રૂપે, સ્મૃતિ રૂપે, મોટિવેશન રૂપે. તો શું થશે? ફરી પાછી જ્યારે કોઈ દુકાનમાં પાનવાળાને ત્યાં સિગરેટ જોશે, તરત જ એને સિગરેટ પીવાની ઈચ્છા થશે. કારણ કે એને સિગરેટ પીધી છે એકવાર, એનો આનંદ લીધો છે, તો સિગરેટ જોઈને એને સિગરેટ પીવાની ઈચ્છા થશે. આ છે મોટિવેશન, કર્મ બીજ. અને એનાથી એની સ્મૃતિ ઉભરાશે. હવે જો એને પોતે સિગરેટ પીધી હશે તો પીવાની પણ એની ઈચ્છા થશે, જો એ સ્મોકર હશે તો. જો સ્મોકર નહીં હોય તો ફક્ત સ્મૃતિ રૂપે જ આવશે એના સંસ્કાર. આના ઉપર આખું આપણું સાયકોલોજી ઉભેલી છે. જો આપણે એકાગ્રતા ધ્યાનમાં આગળ વધવા માંગતા હોઈએ અને આપણે કર્મને તો છોડી નહીં શકીએ, તો કર્મ અને ધ્યાનના સામંજસ્યની વાત જ્યારે આપણે કરશું ત્યારે વિસ્તારથી ત્યારે આ વાત કરશું કે આ સંસ્કારોની કેટલી મોટી અસર આપણા ધ્યાન ઉપર થાય છે. આપણે ગમે એટલું ધ્યાન કરીએ, ફાંફા મારીએ, પણ નથી ધ્યાન કરી શકતા. કેમ આપણે નથી ધ્યાન કરી શકતા? એટલા માટે આપણા અંદર જે અચેતન મનમાં જે હજારો જન્મના સંસ્કાર રહેલા છે એ નથી બેસવા દેતા. તમને ધ્યાનમાં ફટ દઈને ઉભા કરી દે છે, એ ભાગો, કામ કરો, ત્યાં જવાનું છે, તમને ખબર નથી, આને ત્યાં જવાનું છે, આજે યાદ નથી, જાઓ જાઓ જાઓ, એને મળવા જાઓ. કેમ નથી બેસવા દેતા તમને ધ્યાનમાં? એ સંસ્કારો તમને તમારા મનને અશાંત કરી દે છે, અંદર પડેલા છે સંસ્કારો. એટલા માટે અને આ સંસ્કાર આવ્યા ક્યાંથી? આ સંસ્કારો આવ્યા છે આપણે પોતે જે કર્મ કર્યા એના ફળ રૂપે સંસ્કાર આવ્યા છે. એટલું જો સમજી જઈએ, એના જ અર્થમાં જ્યારે આ સમજી જઈએ આટલું, તો એનાથી ગજબની શક્તિ આપણામાં આવી જશે, પુરુષાર્થ કરવાની ગજબનો ઉત્સાહ આવી જશે. જ્યારે એકવાર આપણને ખબર પડી કે જે કંઈ અત્યારે મારું મન ચંચળ છે, મારું મન ધ્યાન નથી કરી શકતું, મારા મનમાં જેટલી બધી મુશ્કેલીઓ છે એનું કારણ છે મારા સંસ્કારો, અને આ મારા સંસ્કારો મારા પોતાના કર્મો દ્વારા નિર્મિત થયા છે. તો હવે ઉપાય શું છે? ઉપાય છે સારા સંસ્કારો ઉત્પન્ન કરવા, જેથી ભવિષ્યમાં મારું ધ્યાન સારું થાય. એટલા માટે આજથી મારે સારા કર્મો શરૂ કરી દેવા પડે, એક. અને બીજું, અત્યારે જે કંઈ મને પ્રોબ્લેમ્સ છે, મારી જે કંઈ ચિંતાઓ છે, મારી જે કંઈ સમસ્યાઓ છે, જે કંઈ મારી પાસે અત્યારે સામે જે મુસીબતો છે, આ બધું મારા પોતાના ભાગ્યને કારણે છે. અને આ મારું ભાગ્ય મારા પોતાના કર્મો દ્વારા નિર્મિત થયેલું છે. મારું વર્તમાનનું પ્રારબ્ધ મારા પોતાના ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયેલું છે. આ જ્યારે ખબર પડશે, તરત જ ખબર પડશે કે એનો અર્થ છે મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે, એટલે મારે પુરુષાર્થમાં લાગી જવું છે. આ એકવાર સમજણ પડી જાય તો આપણે ઉત્તિષ્ઠત જાગ્રત મંત્ર તરત જ આપણે એપ્લિકેશન કરશું. નહીં તો ચૂપચાપ બેસી છે, શું થાય ભાઈ, ભાગ્યમાં હશે તો થશે, ભાઈ મારા ભાગ્યમાં જ નિર્મિત થયેલું નથી, શું ફાયદો ધ્યાન કરીને, આપણા ભાગ્યમાં જ નથી. એક ભાઈને મેં પૂછ્યું, કેમ તમે એકાગ્રતા ધ્યાનમાં આમાં નથી આવતા, આમ રેગ્યુલરલી તમે વાંચવામાં? ભાઈ એ મારું કામ નથી, મેં સમજી લીધું છે, એકાગ્રતા ધ્યાન એ મારું કામ નથી. શું ફાયદો? એકાગ્ર ધ્યાન વિશે સાંભળીને શું ફાયદો જ્યારે ધ્યાન હું કરી નહીં શકું? મેં કીધું અમે પણ એ જ ચર્ચા કરી છે કે એકાગ્ર ધ્યાન કેટલું કઠિન છે, એની જ વાત કરી છે. તમે આવો તો ખરા. અમે કંઈ બધા અહીંયા આવે છે, બધા ધ્યાનમાં એક્સપર્ટ નથી આવતા.
એકાગ્રતા ધ્યાન કઠિન લાગે છે એટલા જ માટે આવે છે કે આ કઠિનને કેવી રીતે કરી શકીએ ને એ જે નિરાશાને કેવી રીતે દૂર કરી શકીએ. ઉત્તિષ્ઠતે જાગ્રત, ઊભા થાવ, જાગૃત થઈ જાઓ, પુરુષાર્થ કરો. ગમે એવી પરિસ્થિતિમાં જે કાંઈ મારી બહારની પરિસ્થિતિ છે એનું નિર્માણ મારા કર્મોએ કરેલું છે. મારા કર્મના ફળ રૂપે અત્યારે મને આટલી મુસીબત છે કે મને એવું ઘર મળ્યું કે જેમાં હંમેશા કજિયા કંકાસ ચાલે છે. શું થાય? આ મારા પોતાના કર્મના પરિણામે આ છે. કજિયા કંકાસ ચાલે છે, અવાજ થાય છે, મન શાંતિ નથી ઘરમાં. એવા ઘરમાં હું છું. અને બીજું મારા મનમાં અશાંતિ છે. એ મારા મનમાં અશાંતિ એટલા માટે છે કારણ કે મારા પોતાના કર્મોને કારણે એવા સંસ્કાર હતા મારા પૂર્વજન્મના કે જેને કારણે મારા મનમાં અશાંતિ છે. તો હવે ઉપાય શું છે? જે થઈ ગયું થઈ ગયું, ગઈ ગુજરી ભૂલી જાઓ, ભૂતકાળ કો ભૂલ જાઓ. મારું ભવિષ્યમાં મારું મન સરસ થઈ જાય એટલા માટે, સારા સંસ્કાર ઉત્પન્ન થાય એટલા માટે આજથી મારે સારા કામ શરૂ કરી દેવા છે. અને જે કંઈ મારી પાસે અત્યારે મને સ્વતંત્રતા મળી છે એનો હું સદુપયોગ કરવાનો શરૂ કરી દઉં. મારા ભાગ્યમાં જે કંઈ હશે હશે. એને કારણે અત્યારે મને જે પરિસ્થિતિ મળી છે, વર્તમાન પરિસ્થિતિમાં જેટલી લિમિટેશન છે, જેટલા લિમિટેશન, જેટલી સીમાઓ છે, જેટલી જાતની બાધાઓ છે, એની વચ્ચે હું કેવી રીતે ધ્યાનનો અભ્યાસ કરી શકું, આધ્યાત્મિક જીવનમાં આગળ વધી શકું. આ જો આવશે તો આપણે પુરુષાર્થમાં ઉત્સાહપૂર્વક લાગી જશું. અને જ્યાં પુરુષાર્થમાં ઉત્સાહપૂર્વક લાગી જશું તો પોતાની મેળે ભાગ્ય બદલાવાનું શરૂ થઈ જશે. અને જો ભાગ્યને ભરોસે બેઠા રહેશું, રડતા રહેશું, શું થાય, મને દોરી છોડી દો, પછી હું ઘાસ ખાઉં. બરવાડ કે નહીં છોડું. પેલા તું ઘાસ ખા, પછી હું તને છોડું. પેલા આટલું ઘાસ ખા 15 ફીટનું, પછી તને રસી છોડું 20 ફીટની લાંબી કરી દઈશ. પણ અત્યારે જે છે એ તો કરો. અત્યારે જે તમને મળી છે એનો તો ઉપયોગ કરો. જ્યાં સુધી આપણને સ્વતંત્રતા મળી છે એનો ઉપયોગ નહીં કરીએ, જેટલી આપણી પાસે પુરુષાર્થ કરવાની શક્તિ છે એનો પૂર્ણ ઉપયોગ નહીં કરીને પુરુષાર્થ નહીં કરીએ ત્યાં સુધી આપણું પ્રારબ્ધ બદલવાનું નથી. એક માણસ પૂછી રહ્યો હતો કે ભાઈ મને આ રસ્તે જવું, આ જગ્યાએ જવું છે તો મને રસ્તો બતાવશો, કઈ તરફ જવું? માણસ કાંઈ ન બોલ્યો. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું. છેવટે આ માણસ કંટાળી અને ચાલવાનું શરૂ કર્યું. એ ભાઈ આવો આવો, શું છે? એ શું તમે પૂછતા હતા? અરે ભલા માણસ, આટલી વારથી પૂછતો તો જવાબ નહીં, પણ જવા માંડી ગયો ત્યારે તમે મને પૂછો છો કે તમારે ક્યાં જવું હતું. વાત એમ છે કે અત્યાર સુધી તમે જે રીતે અવસ્થામાં હતા એમ લાગતું તમે કોઈ દિવસ ચાલવાના નથી. પણ હવે તમે ચાલવાનું શરૂ કર્યું એટલે મને લાગે છે કે ના, તમે ખરેખર જવા માંગો છો, ચાલવા માંગો છો. એટલે મને બતાવ્યું તમારે આ રસ્તે જવાનું. તો જ્યારે આપણે પ્રથમ કદમ મૂકશું, પુરુષાર્થનું પ્રથમ પગથિયું મૂકશું, ત્યાર પછી પ્રારબ્ધ બદલવાનું શરૂ થશે. પણ જો પ્રારબ્ધને ભરોસે બેસશું તો ક્યારેય નહીં આવે, આપણને જવાબ નહીં મળે કે કેવી રીતે જવું છે. એટલા માટે કઠોપનિષદ ઉત્તિષ્ઠત, પેલા તો ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. જો જાગત હે સો પાવત હે, જો સોવત હે સો ખોવત હે. ઊભા થઈ જાઓ. જેવું હોય એવું પરિસ્થિતિમાં. રડવાથી ફાયદો નથી. જો રડતા રહેશો તો રડતા જ રહેશો. હાય મારી પરિસ્થિતિ આવી છે, મને આવું છે, મારી પરિસ્થિતિ આવી છે, મને આવું મળ્યું, તે મળ્યું. રડતા રહ્યો. જ્યાં સુધી રડતા રહેશો ત્યાં સુધી રડવાનું જ રહેશે. નસીબમાં રડવાનું જ છે. હા, મારા નસીબમાં રડવાનું છે, ઠીક છે, તો રડતા રહ્યો. ગમે તે રડવાનું હશે. મારે અત્યારની પરિસ્થિતિમાં મારે ઊભું થવું છે, ઊભા થાવ. જ્યાં ઊભા થશો તમે જોશો કે નવો પ્રકાશ આવી રહ્યો છે. એટલા માટે સ્વામી વિવેકાનંદનું નાનકડું પુસ્તક બહુ સુંદર, મરણોત્તર જીવન, એ લાઈફ આફ્ટર ડેથ એનો અનુવાદ છે. એ ઓરિજિનલમાં જે મજા છે તો ત્યાં ટ્રાન્સલેશનમાં નહીં મળે, પણ તેમ છતાં અત્યંત મહત્વપૂર્ણ. એક પણ એનો શબ્દ આપણે ખોઈ ન શકીએ એટલા માટે હું એને વાંચીને સંભળાવું છું. સામાન્ય રીતે માણસો જીવનનો બધો દોષ પોતાના સાથીદારો પર જ ઢોળતા હોય છે. એ બને તેવું ન હોય. માની લ્યો બધા હંમેશા કોઈ કહે છે ભાઈ શું કરવા, આ કાકા આવા છે, પપ્પા આવા છે, ભાઈ આવા છે, આ મિત્રો આવા છે, એને કારણે આ બધું છે, પાર્ટનર એવા મળ્યા છે. બધા બીજા ઉપર દોષ ઢોળે છે. હંમેશા કોઈને પણ તમે જોશો હંમેશા બીજા ઉપર દોષ ઢોળવાનું જ પ્રયત્ન કરતા હોય છે, પોતાની અસફળતા માટે, પોતાની જે મુશ્કેલીઓ માટે. સામાન્ય રીતે માણસો જીવનનો બધો દોષ પોતાના સાથીદારો પર જ ઢોળતા હોય છે. એ બને તેવું ન હોય. ક્યારેક એવું નથી, શક્ય નથી. તો શું થાય છે? એ ન હોય તો ઈશ્વર પર દોષ ઢોળે છે કે આ ભગવાન જોને, આ ભગવાન જો કેવો નિર્દય થઈ ગયો છે, જોતોય નથી, સાવ બેરો થઈ ગયો છે, એને ઈએનટી સ્પેશિયલિસ્ટ પાસે મોકલવા પડશે, આટલી બધી પ્રાર્થના સાંભળતો નથી, અથવા કે સાવ એને નિદ્રામાં છે, એને કંઈક જાગૃત કરવા પડશે. ઈશ્વર પર દોષ ઢોળે છે. અથવા
નસીબ જેવા એકાદ ભૂતને ઊભું કરી તેનો વાંક કાઢે છે. શું થાય ભાઈ? નસીબમાં નહોતું, આ નસીબનો વાંક. કાં સાથીદાર ઉપર દોષ, કાં ઈશ્વર અને કાં નસીબ. પણ નસીબ ક્યાં છે અને કોણ છે? વાવીએ તેવું લણીએ. આપણે આપણા ભાગ્ય વિધાતા છીએ. બીજા કોઈનો વાંક પણ નથી કે બીજા કોઈને ભાગે જશ પણ જતો નથી. પવન તો વાયા કરે છે. જે વહાણના સડ ખુલ્લા હશે તેમાં પવન ભરાશે અને તે આગળ ધકેલાશે, પણ જેમના સડ સંકેલી લીધા હશે તેમાં પવન ભરાશે નહીં. બહુ સુંદર વાત કહે છે શ્રી રામકૃષ્ણ કે ભાઈ કૃપા વગર કેવી રીતે થશે? કૃપા કૃપા કરો, આશીર્વાદ આપો, કૃપા કરો તો જ થશે. ત્યારે શ્રી રામકૃષ્ણ બહુ સુંદર જવાબ આપે છે, અરે કૃપા રૂપી પવન તો ચાલી જ રહ્યો છે, પવન તો કેટલો મોકલી રહ્યો છું, પણ હવે તમે જો પોતાના સડ ખુલ્લા નહીં રાખો તો શું થશે? આ પવનનો કોઈ ઉપયોગ નથી. એટલા જોરદાર પવન વાય છે પણ વહાણ આગળ ચાલશે નહીં. પણ જો સડ ખુલ્લી દેશો, જે વહાણના સડ ખુલ્લા હશે એ એકદમ આગળ વધી જાય છે, અને જે વહાણના સડ ખુલ્લા નથી એ રહે છે. એમાં કોનો દોષ? કૃપારૂપી વાયુ તો વહી રહી છે. હવે એ વાયુને દુરુપયોગ કોણે કરશે? જેના સડ ખુલ્લા છે. સડ ખુલ્લો પડશે તમારે, આટલું તમે કરો, બાકી તો વાયુ જ બધું કરશે. તમારે નાવ ખેવાની જરૂર નથી, પતવાર ચલાવવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી, પણ આટલું જ કરવાનું. શું છે? બસ સડ ખુલ્લા મૂકી દો, આટલું કરો. આ છે પુરુષાર્થ. બાકીનું બધું પ્રારબ્ધ કરશે, બાકી બધું ભગવાનની કૃપા કરશે. તો કહે છે જે વહાણના સડ ખુલ્લા હશે તેમાં પવન ભરાશે અને તે આગળ ધકેલાશે, પણ જેમના સડ સંકેલી લીધા હશે તેમાં પવન ભરાશે નહીં. એમાં પવનનો શું વાંક? તેમ ઈશ્વરની કૃપાનો પવને દિન રાત નિરંતર વહ્યા જ કરે છે. તેની દયાનો કોઈ પાર નથી. તો પછી આપણામાંથી કેટલાક સુખી હોય અને કેટલાક દુઃખી હોય તો તે શું ઈશ્વરનો વાંક છે? આપણા નસીબના ઘડનારા આપણે જ છીએ. ઈશ્વરની કૃપાનો સૂર્ય નબળા તેમજ સબળા સૌને માટે સરખે પ્રકાશે છે. તેનો વાયુ સાધુ તેમજ અસાધુ સૌને માટે સરખો વાય છે. તે સૌનો ઈશ્વર છે, સૌનો દયાળુ અને પક્ષપાત રહિત પિતા છે. શું તમે એમ કહેવા માંગો છો કે જગતનો ઈશ્વર આપણા જીવનની ક્ષુદ્ર વસ્તુઓને આપણા જેવી નજરે જુએ છે? ઈશ્વર વિશેની કેવી હલકી ભાવના છે. અહીં આપણે નાના કુરકુરિયાની પેઠે જીવન મરણની લડાઈ ખેલ્યા કરીએ છીએ અને મૂર્ખાઈથી માનીએ છીએ કે ખુદ ઈશ્વર પણ એ ખેલને આપણા જેટલી જ ગંભીરતાથી જુએ છે. કુરકુરિયાની રમત. ઈશ્વર નામ, હું ઈશ્વરમાં માનતો તો બહુ, પણ હવે નથી માનતો. જુઓ ને મને 12માં ફેલ કરી દીધો. પહેલા મને ઈશ્વરમાં બહુ શ્રદ્ધા હતી. જુઓ ને મેં ટ્રાન્સફરનું કેટલા વખતથી કીધું, ટ્રાન્સફર નથી કરતા મારા હસબન્ડને. હવે હું નહીં આવું ભગવાન પાસે પ્રાર્થના કરવા. કુરકુરિયાની રમતમાં આપણે મગ્ન છીએ અને આપણે એમ સમજીએ છીએ ઈશ્વર પણ આપણી રમતને એટલી ગંભીરતાથી, અરે તમે પ્રાર્થના નહીં કરો તો તમારું નુકસાન છે. મા શારદાજી પછી કીધું એક ભક્તે કે મને હવે ઈશ્વરમાં વિશ્વાસ નથી આવતો, મેં આટલું બધું પુકાર કર્યો પણ ભગવાન સાંભળતા નથી, એટલે મેં વિચાર કર્યો છે હું ભગવાન નામ નહીં લઉં. કે ન લેતા એમાં તમારું નુકસાન થશે, ભગવાનનું કાંઈ નુકસાન થવાનું નથી. નુકસાન તમારું જ થવાનું છે, એમાં ભગવાનને કાંઈ નુકસાન થવાનું. તમે એમ સમજો છો ભગવાન રાહ જોઈને બેઠો છે કે ના, આ આટલા અબજો માણસમાંથી આ એક માણસ મારા માટે નામ અત્યાર લેતો તો બંધ કરી દીધી, એને એનાથી કંઈ ફરક પડવાનો નથી. આ કુરકુરિયાની રમત આપણે રમી રહ્યા છીએ, એમાં એને એટલી ગંભીરતાથી ભગવાન નથી લેતા. આપણે આપણા માટે બહુ ગંભીર રમત છે. મારા હસબન્ડ ટ્રાન્સફરનું કર્યું. આપણે નાના કુરકુરિયાની પેઠે જીવન મરણની લડાઈ ખેલ્યા કરીએ છીએ અને મૂર્ખાઈથી માનીએ છીએ કે ખુદ ઈશ્વર પણ એ ખેલને આપણા જેટલી જ ગંભીરતાથી જુએ છે. ગલુડિયાની રમત એટલે શું એની એને ખબર છે. જેના જાણકારને શિક્ષા કરનાર અને કૃપા કરનાર બનાવીને તેના પર દોષ ઢોળી નાખવાના આપણા પ્રયત્નો કેવળ મૂર્ખાઈ ભર્યા છે. નથી એ શિક્ષા કરતો કે નથી નવાજતો. તેની અનંત કૃપાનો અસીમ સાગર સૌ કોઈને માટે સર્વકાળે, સૌ કોઈને માટે સર્વકાળે, સર્વ સ્થળે, સઘળા સંજોગોમાં અફરપણે, અચૂકપણે સબર ભરેલો જ છે. તેની અનંત કૃપાનો અસીમ સાગર સૌ કોઈને માટે સર્વકાળે, સર્વ સ્થળે, સઘળા સંજોગોમાં અફરપણે, અચૂકપણે સભર ભરેલો છે. તેને કેમ વાપરવો, તેનો શું ઉપયોગ કરવો, તેનો આધાર આપણા પર છે. કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુઃખી થાઓ છો ત્યારે પોતાનો જ દોષ શોધો અને વધુ સારા થવાનો પ્રયત્ન કરો. આટલું કરવાથી આપણા મોટા ભાગના દુઃખ તો પહેલા આટલું સમજવાથી દૂર થશે, કરવાથી નહીં. જે વખતે આપણને સમજાઈ જશે કે આપણે જેટલા દુઃખ ભોગવી રહ્યા છીએ એના માટે જવાબદાર આપણે સમજતા હતા ફલાણી વ્યક્તિ છે
આપણે સમજતા હતા ફલાણું કારણ છે, આપણે સમજતા હતા ઢીકાણી વ્યક્તિ છે. ના ના ના, હું પોતે જ મારા પોતાના બધા જ દુઃખોને માટે જવાબદાર છું. એટલું સમજવાથી જ, ફક્ત આટલી વાત જાણવાથી અડધું દુઃખ દૂર થઈ જશે. કારણ કે અડધું દુઃખ આપણે શેને લીધે છે? હંમેશા આ જ વિચાર કરતા કરતા, અરે આને મારા વિરુદ્ધ આમ કહી દીધું, મને આવા કડવા વેણ કહી દીધા, આવા કડવા વેણ મને કહી દીધા, એના ઉપર ચિંતા કર. આ વ્યક્તિ મારી સામે આવું થઈ ગયું, આ વ્યક્તિ મારા માટે આમ કર્યું. આ જે ફલાણી વ્યક્તિ અથવા ઢીકાણી વ્યક્તિને દોષ દેવામાં, દોષ જોવામાં, એનો વાંક કાઢવામાં આપણી ચિંતા જે 50% જે દુઃખ એના કારણે છે. તો કહે છે ત્યારે પોતાનો જ દોષ શોધો અને વધુ સારા થવાનો પ્રયત્ન કરો. પ્રશ્નોનું નિરાકરણ માત્ર આ જ છે. આ બધા પ્રશ્નોનું નિરાકરણ છે. જેઓ બીજાને દોષ દે છે, અને અફસોસની વાત છે કે તેવાઓની સંખ્યા રોજ રોજ વધે જાય છે. રોજ રોજ આ સંખ્યા વધતી જાય છે. કેવા લોકોની? જે લોકો બીજાને દોષ જોઈએ છે, બીજાને દોષી માને છે કે મારું આ જે અત્યારનું દુઃખ છે ને, ફલાણી વ્યક્તિ ન હોત ને તો આજે હું સુખી હોત, આ ફલાણી વ્યક્તિ મને કર્યું. પણ ખબર નથી કે આ બધા માટે તમે દોષી છો. એક બેન હતા ને હંમેશા એટલું દુઃખ રહેતું કે એના પતિ બહુ સારા, પણ જેઠાણી, જેઠ, દેરાણી એ લોકોએ એટલા અત્યાચાર કર્યા કે જો મને બીજું કોઈ દુઃખ નથી, તમારે બધું છે, પણ આ લોકો આપણા પર અત્યાચાર કરે છે, બસ એ જ એને દુઃખ. ત્યારે એને સમજાવવામાં આવ્યું કે આપણે જેટલું દુઃખ ભોગવી રહ્યા છીએ એનું કારણ જેઠાણી નથી, જેઠ નથી, દેરાણી નથી, દેર નથી. જે કંઈ દુઃખ આપણે ભોગવી રહ્યા છીએ આપણા પોતાના પૂર્વજન્મોના કર્મોના ફળ રૂપે ભોગવી રહ્યા છીએ. અને આ બહારની વ્યક્તિ જેણે તમને આ કટુ વચન કીધા એ તો નિમિત્ત માત્ર છે. જો આજે એ નહીં કે, દેરાણી જેઠાણી નહીં કે, તમે અલગ રહેવા જાશો, કામવાળી તમને સંભળાવશે, એ નહીં શબ્દો, પણ એ તમારા પ્રારબ્ધમાં હશે સાંભળવાના, તો એ શબ્દો તમારે સાંભળવા જ પડશે. જે કંઈ આપણે અત્યારે દુઃખ ભોગવી રહ્યા છીએ એ દુઃખનું કારણ આપણા પોતાના પ્રારબ્ધ છે, અને એના માટે આપણા પોતાના કર્મો જવાબદાર છે. આટલું જો સમજી જાય તો પછી આ બહારના તો નિમિત્ત માત્ર છે, ફક્ત નિમિત્ત છે. એને દોષ દઈને શું ફાયદો? જ્યાં દોષ જેવાનું ઓછું કરશું તરત જ આપણને મનમાં શાંતિ મળશે. એક, જેમ મા શારદાએ કીધું છે, જો મનમાં શાંતિ ચાહતો તો કોઈના દોષ જોશો નહીં. આ દોષ જોશો નહીં આપણે બંધ ત્યાં સુધી નહીં કરી શકીએ જ્યાં સુધી આ કર્મનો સિદ્ધાંત આપણે નહીં સમજી લઈએ. આપણે હંમેશા દોષ જોઈએ જ છીએ કે આણે આમ મારા માટે કર્યું, એને દોષ ન જોઉં, એણે મારું આટલું નુકસાન કર્યું, દોષ ન જોઉં, એણે મારા હાથની બધી બાજી હતી પલટાવી દીધી, બધું નક્કી થઈ ગયું હતું, મને પાર્ટનરશિપમાં આટલા રૂપિયા મળશે, એણે આવીને મારી સાથે આવી રીતે છેતરપિંડી કરી, તો એનો દોષ ન જોઉં. પણ એ છેતરપિંડી આજે આણે કરી એ પણ તમારા કર્મમાં હશે, પ્રારબ્ધમાં હશે. એ જ્યારે ખબર પડે કે તમને કેમ એવો પાર્ટનર મળ્યો, એ તો વિચાર કરો. સારો પાર્ટનર કેમ ન મળ્યો, આવો છેતરપિંડી કરવાવાળો પાર્ટનર કેમ મળ્યો? એટલા માટે તમારા પ્રારબ્ધમાં દુઃખ ભોગવવાનું હતું. તો મારા પોતાના કર્મોને કારણે હું જે કંઈ દુઃખ ભોગવી રહ્યા છું, એકવાર ખબર પડશે તો બીજાને દોષ દેવાનો પ્રયત્ન આપણે પૂરો નહીં કરીએ, અને જે નિરાકરણ જે થઈ જશે, બીજાનો દોષ દેશે. અને અફસોસની વાત છે તેઓની સંખ્યા રોજ રોજ વધે જાય છે. તેઓના મગજ નબળા પડી જાય છે અને તેઓ સાધારણ રીતે દુઃખી થાય છે. એનાથી શું થાય છે? મગજ નબળું પડી જાય છે. વારંવાર વિચાર કરો, આણે મને આમ કીધું, આને કારણે હું દુઃખ ભોગવું છું, આને કરતા કરતા મગજ નબળું પડી જાય છે. પછી એવા મન દ્વારા ધ્યાન ન થાય. મગજ જ્યાં સુધી સશક્ત ન હોય, સબળ મન ન હોય, ત્યાં સુધી ધ્યાન થવું અશક્ય છે. એકાગ્રતા આવી જ ન શકે. આપણી એકાગ્રતા ભંગ થાય છે કારણ કે મન નબળું છે. મન નબળું એટલા માટે છે કે દિવસ રાત આવી ચિંતાઓ કરી, આવી જાતની વાતો વિચારી કે આણે મને આમ કર્યું, આણે આમ કર્યું, આમ વિચારતા વિચારતા મન નબળું પડી જાય. પછી એ મન દ્વારા ધ્યાન નથી થતું. કહે છે તેઓ પોતાના જ ભૂલોથી દશાએ પહોંચ્યા છે અને છતાં દોષનો ટોપલો બીજાઓને માથે ઓઢાડે છે, પણ એથી કાંઈ તેમની દશા બદલાતી નથી. એથી એમને કંઈ લાભ પણ નથી થતો. બીજાઓ ઉપર દોષ ઢોળી નાખવાનો તેમનો પ્રયત્ન ઉલટા તેમને વધુ નબળા બનાવે છે. માટે તમારા પોતાના જ દોષને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહીં. પણ મારો દોષ જ નથી. આપણે હંમેશા શું વિચાર, મારો દોષ જ નથી, મેં કાંઈ ખરાબ નહોતું કર્યું તોય મને કર્યું. આ જન્મમાં નહોતું કર્યું. આજથી 120 જન્મ પહેલા તમે જેઠ હતા, તમે એના પર અત્યાચાર કર્યો હતો, આજે એ જેઠ બન્યા છે, આજે તમારો પર અત્યાચાર કરે છે. એ તમને ખબર નથી. આ જે મેકેનિઝમ આપણે જાણતા નથી કે કેવી રીતે કર્મનો સિદ્ધાંત ઓપરેટ કરે છે. એકવાર જો ખબર પડી જાય કે કર્મનો સિદ્ધાંત અફળ છે, જે કંઈ કર્મ કરીએ છીએ એનું ફળ આપણને અવશ્ય મળશે. જો સારા કર્મ કરશું એનું ફળ મળશે આજે, કાલે, પરમ દિવસે, 10 વર્ષ પછી, 10,000 જન્મો પછી, ક્યારેક ને ક્યારેક એનું ફળ મળશે, ક્યાંય નહીં જાય. અને જો આપણે ખરાબ કામ કર્યું હશે એનું પણ ફળ આજે, કાલે, પરમ દિવસે અથવા 10,000 જન્મ મળશે જ મળશે. એટલી વાત જો આપણે જાણી લઈએ તો કર્મ
બે પ્રકારના કર્મો છે, એક ક્રિયમાણ કર્મ અને એક સંચિત કર્મ. આપણે સંચિત કર્મ નથી જાણતા. ક્રિયમાણ કર્મ તો જાણીએ છીએ કે ભાઈ મેં આજે આને 5 રૂપિયા આપ્યા દાનમાં, તો એટલું હું જાણીએ છીએ કે મેં આ સારું કર્યું, કામ કર્યું, કારણ તો પછી એનું મને ફળ મળી ગયું. અત્યારે મને આગળ વધ્યો, કોઈકે મને 10 રૂપિયા આપી દીધા, પતી ગયું. પણ જો મને 10 રૂપિયા નહીં મળે આજે ને આજે, જો એ 50 વર્ષ પછી મળશે તો 10 નહીં મળે, એ 50 રૂપિયા મળશે, 50 થઈને આવશે, ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત આવશે. કોઈ પણ કર્મ અફળ જાતું નથી, એનું પરિણામ આવે જ છે.